અમરેલીમાંથી સમાચાર મળી આવ્યા છે। રાજુલા નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા ચીફ ઓફિસર પર હુમલાના આક્ષેપોથી ભારે હોબાળો મચ્યો છે। જાણ જાગૃતિની જાહેરાત પત્રિકા મુદ્દે થયેલા વિવાદ દરમિયાન મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ઘટનામાં પ્રમુખના પતિ મયુર દવે અને ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી બંનેને ઈજા થતા રાજુલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાને પગલે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને પાલિકા તંત્રની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે। રાજુલા પાલિકામાં ચીફ ઓફિસર પર હુમલો થયો છે। જાહેરાત પત્રિકા મુદ્દે થયો વિવાદ અને પ્રમુખના પતિ સહિત 3 પર આક્ષેપ કરવામાં આવ્યો છે। મયુર દવે પાર્થ ગોસ્વામી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાએ રાજુલામાં રાજકીય ગરમાવો વધાર્યો છે। મયુર દવે પાર્થ ગોસ્વામી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઓફિસર પર હુમલો જાહેરાત પત્રિકા મુદ્દે થયો વિવાદ। રાજુલા પાલિકામાં ચીફ ઓફિસર પર હુમલો થયો છે। ઘટના બની છે આપ રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર છો, તમારા આક્ષેપો જે પ્રમાણે તમારા ઉપર જે રીતે ઘટના બની છે, શું ઘટના છે? ગઈકાલ તારીખ 26 ના રોજ નગરપાલિકાના પ્રેસિડેન્ટ પ્રમુખના પતિ મયુરભાઈ દવે એમને જુદા જુદા બાબતોનું મંદુક રાખીને હું નિયમથી કામ કરતો હોય